नमस्ते विद्यार्थी मित्रों, वर्क पावर एनर्जी लेक्चर नंबर 7. ओके, लेक्चर नंबर 6 में આપણે ગતિ ઊર્જાના ક્વેશ્ચન ક્લાસ દેખ્યા હતા. ઓકે, વ્યવસ્થિત ચોપડામાં તમે ઉતારતા હશો, સારો ચોપડો બનાવતા હશો, એવો વિશ્વાસ સાથે આગળ વધીએ. તમને કહ્યું હતું મેં કે ચોપડો મસ્ત બનાવવાનો કે જેથી જ્યારે પણ ચેપ્ટરનું રિવિઝન કરતા હોય તો ફાસ્ટ રિવિઝન થાય. શોર્ટ નોટ બી બનાવતા રહેજો. ગતિ ઊર્જાના જે પ્રશ્નો હતા એમાં એક પ્રશ્ન બાકી રહી ગયો આપણો, તો ડેટા લઈ સ્વાધ્યાય 6.20 નંબરનો ક્વેશ્ચન બાકી હતો, તો એ પહેલા કમ્પ્લીટ કરીએ અને પછી આપણે પોટેન્શિયલ એનર્જી તરફ જઈએ. ઓકે, તો 6.20 નંબરનો જે પ્રશ્ન છે એમાં એવું કહ્યું છે, રકમ તમારી જોડે છે, ટેક્સ્ટ બુક એમાંથી રકમ વાંચી લો. તેમને એવું કહ્યું છે કે એક કણ છે, આ પદાર્થ છે કે જેનું દળ છે 0.5 કિલોગ્રામ. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ છે, તો 0.5 કેજીનો એક પદાર્થ છે. આ જે પદાર્થ છે એના વેગનું સમીકરણ આપેલું છે x ના વિધેય રૂપે. તો v આપેલો છે બેટા a x raised to 3/2. આગળ જતા a પાછો આપી દીધો છે 5 x raised to 3/2. અહીં એનું મૂલ્ય આપેલું છે 5, એનો યુનિટ પણ સેટ કરેલો છે. તમે અહીં મૂકશો એનો યુનિટ તો મીટર પર સેકન્ડ વેગનો યુનિટ આવી જશે. યુનિટ વાળું ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો. x 0 થી x 2 મીટરના સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય શું? કહ્યું છે કે ઇનિશિયલ પોઝિશન પદાર્થની છે 0 અને ફાઇનલ પોઝિશન બેટા છે 2 મીટર. તો આ 0 થી 2 મીટર સુધીમાં w ટોટલ તમારે શોધવાનું છે. w ટોટલ તમારે શોધવાનું હોય તો ડેલ્ટા કી મેળવી લો, ચાલે એટલે w ટોટલ બરાબર ડેલ્ટા. અને ડેલ્ટા કી મળી શકે એમ છે કે ઇનિશિયલ પોઝિશન આપેલી છે તો x ની કિંમત મૂકો તો ઇનિશિયલ સ્પીડ મળશે, અને ફાઇનલ પોઝિશન આપેલી છે તો x ની કિંમત મૂકશો તો ફાઇનલ સ્પીડ મળશે. દળ તો આપેલું છે, ઇનિશિયલ સ્પીડ જાણતા હોય, ફાઇનલ સ્પીડ જાણતા હોય તો ઇનિશિયલ k મળશે અને ફાઇનલ k મળશે, મતલબ કે ડેલ્ટા k મળી જશે. બસ તો અહીંથી શોધી દીધું. ચલો, w ટોટલ બરાબર ડેલ્ટા k. બે રીતે આને શોધી શકાય. વેગ ઉપરથી પ્રવેગ મેળવી અને બળ મેળવી અને સંકલન બી કરી શકાય, પણ એના કરતા શોર્ટ છે. પહેલા આ રીતે જોઈ લઈએ, ચલો, પછી બીજી રીતે બેસિક શીખવાડી. બાકી જરૂર નહીં, આમ તો આ રીતે કરશો તો બેટર રહેશે. પણ તમને વર્ગ છે તો સંકલન વાળો બી થોડો ખ્યાલ આવે એટલે બીજી રીતે આપણે શોધી લઈશું. ડેલ્ટા કે એટલે બેટા kf માઈનસ ki. તો 1/2 m vf સ્ક્વેર માઈનસ 1/2 m vi સ્ક્વેર. તો m/2 તો કોમન આવશે, vf સ્ક્વેર માઈનસ vi સ્ક્વેર. ચલો, vf એટલે x બરાબર 2 લેવાનું છે, મૂકી દઈએ. અને m ની કિંમત તો આપેલી છે 0.5 લઈએ એટલે 1/4 આવશે બેટા, બરોબર. vf ની કિંમત લઈએ 5, vf ની જગ્યાએ લઈએ છે 5 ઇન્ટુ x ની જગ્યાએ લેવાનું છે કેટલા 2, તો છગડીમાં આવશે x ની જગ્યાએ 2, બરોબર છે, 3/2. આ vf બરાબર લીધું તો x ની જગ્યાએ 2 લીધું અને એના ઉપર વર્ગ કરી દઈએ તો આખા છગડીયા કૌંસ ઉપર વર્ગ જશે, માઈનસ આ તો 0 આવશે. vi કેમ 0 આવશે? કારણ કે x 0 તો આ 0 તો v 0 ગતિ ઉર્જા છે. ઓકે, જો 1/4 5 નો વર્ગ આવશે તો 25 ગુણ્યા 2 ની આ 5 નો વર્ગ મેં અંદર લીધો, આ 2 ની 3/2 છે ને એનો વર્ગ, તો જુઓ છેદનો 2 ઉડી જશે એટલે 2 નો ઘન આવશે, 2 નો ઘન એટલે 8 8/4 એટલે 2 અને 25 ગુણ્યા 2 એટલે 50 જૂલ. તો w ટોટલ બરાબર બેટા આવી ગયું 50 જૂલ. આ કહી દો રીત 1. બીજી રીત કહીએ કે જેમાં તમે બળ મેળવશો, બળ મેળવવા માટે પ્રવેગ મેળવશો. પ્રવેગ વેગ ઉપરથી મળી જાય, વેગ x નું વિધેય છે જો, અને તમારે પ્રવેગ મેળવવો છે. તો વેગ x નું વિધેય હોય, પ્રવેગ મેળવવો હોય તો આવું આવે v dv/dx. યાદ હશે
હવે 5-6 સમીકરણો ભણ્યા હતા. એક તો આ ભણ્યા હતા v dx/dt. આ રજૂ કરે છે બેટા vx અને t ને. કોને રજૂ કરે છે? vx અને t ને. બીજું ભણ્યા હતા a dv/dt. આ રજૂ કરે છે પ્રવેગ, વેગ અને સમયને. ત્રીજું ભણ્યા હતા a v dv/dx. આ રજૂ કરે છે પ્રવેગ, વેગ અને સ્થાનાંતર. ઓકે, તો આ સમીકરણો તમે ભણી ચૂક્યા છો. આના ઉપરથી જો આ ના ખ્યાલ હોય તો આના પરથી મળી જાય છે. a બરાબર શું લો છો તમે? dv/dt. કોઈ dx વડે ગુણો અને બેટા dx વડે ભાગી દો. ઓકે, તો ફક્ત થોડો ફેરફાર કરીને લખું તો હું આવું લખી દઉં છું dx/dt. dx/dt તો અહીં આવી જશે dv/dx. ચલો dx/dt એટલે v dv/dx. કોના બરાબર હશે? પ્રવેગ. આવું કેમ લીધું? કે v એ x નું વિધેય છે એટલા માટે. આ બધું તમે સ્ટ્રેટ લાઈન માં એમાં ભણી ચૂક્યા છો. તો રીત 2 માં હું પ્રવેગ મેળવું છું. અહીંથી જુઓ તો ભાઈ અહીં લખી દે રીત 2. a બરાબર v એટલે આવશે 5x⁵ d/dx અને v ની કિંમત છે આ 5x⁵. ઓકે, તો પ્રવેગ બરાબર આવી જશે 5x⁵ into x⁵ into 5 અચળ છે તો 12 આવી જશે. અને x⁵ નું x ની સાપેક્ષે બેટા વિકલન કરતા હોય તો શું આવે? x⁵ minus 1. x⁵n હોય તો શું લેતા? n x⁵n minus 1 યાદ હશે. એમ x⁵ છે તો શું આવે અહીં આગળ? એનું વિકલન. તો 3/2 x⁵ minus 1. અહીં 2 લસાલો એટલે 1/2 આવશે. તો અહીં આવી જશે. આનું વિકલન હું કરું છું તો જો 5 એ અચળ લીધો, પછી 3/2 આવ્યું અને x⁵1/2 આવું આવશે. તો અમે વિકલન કરી દીધું x ની સાપેક્ષે. તો ટૂંકમાં મને પ્રવેગ મળી ગયો. પ્રવેગ મળી ગયો મતલબ કે બળ મળી ગયું. બળ મળી ગયું તો સંકલન દ્વારા કાર્ય મેળવી શકાય. તો 25 3 75 ભાગ્યા 2 અને x⁵ 3/2 + 1/2. 3 ને 1 4 ભાગ્યા 2 એટલે x². તો હવે f બરાબર થઈ જાય ma. m તમારો છે બેટા ક્યાં ગયું? 0.5 1/2. તો 75 ભાગ્યા 4 x⁵2. ટૂંકમાં બળ એ x નું વિધેય છે અને તમારે કાર્ય મેળવવું છે. તો બળ એ x નું વિધેય હોય અને કાર્ય મેળવવું હોય તો આને હું હટાવી દઉં. બરોબર, આ લખી દઉં. આ લખી દઉં. વિરુદ્ધ સોલ્યુશન ચાલુ છે. તો f મળી ગયો. તો હવે w મેળવી શકો. w ટોટલ બરાબર fx આજ પરિણામી બળ into dx. ક્યાંથી ક્યાં આવે છે? 0 થી 2 મીટર. ઇન્ટિગ્રેશન 75 ભાગ્યા 4 x² dx 0 થી 2 બેટા 75 ભાગ્યા 4 x⁵3/3 0 થી 2 તો 75 ભાગ્યા 4 ગુણ્યા 3 અહીં આવશે x⁵3 મતલબ કે 2 નો ઘન એટલે કે 8. તો એ બેટા આવશે 2 અહીં આવશે 25 ગુણ્યા 2 એટલે 50. તો આ રીત 1 સોરી આ રીત 2 અહીંથી અહીં સુધી મેં લખ્યું છે. વ્યવસ્થિત ઉતારી દો. આગળ વાત કરીએ આપણે પોટેન્શિયલ એનર્જીની બેટા. ચલો આગળ વધીએ પોટેન્શિયલ એનર્જી. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. પોટેન્શિયલ એનર્જી એ બહુ મોટો ટોપિક છે. આમ તો 5-6 લેક્ચર થઈ ગયા એવો ટોપિક છે. બેટા વ્યવસ્થિત ધ્યાન રાખજો. ગતિ ઊર્જા પતી ગયું, સ્થિતિ ઊર્જા તરફ છે. આ બધા 9th માં ભણી ચૂક્યા છો. mgh પોટેન્શિયલ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી.
અને 11 ના લેવલને હેડિંગ આપો બેટા પોટેન્શિયલ એનર્જી. સ્થિતિ ઉર્જા. એનર્જીનો જે આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો તો એમાં પહેલા ભણ્યા કાઇનેટિક એનર્જી, હવે ભણીએ છીએ આપણે પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી બે પ્રકારની હોય છે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી અને ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. મિકેનિક્સમાં જે આપણે ભણવાની છે અંદર વિદ્યુતમાં ભણશો તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી આવશે, ચુંબકમાં મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી આવશે, બરોબર છે. પણ મિકેનિક્સની રીતે વાત કરીએ તો બે પોટેન્શિયલ એનર્જી બેટા તમારે ભણવાની છે, એક ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી અને એક ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી એટલે પદાર્થની સ્થિતિના કારણે, સંરચનાના કારણે એમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એ પોટેન્શિયલ એનર્જી લઈશું આપણે. યાદ કરો એનર્જી વિશે આવું કહ્યું હતું કે પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને એનર્જી કહીએ છીએ. ગતિ ઉર્જા માટે કહ્યું હતું પદાર્થની ગતિના કારણે એમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એને ગતિ ઉર્જા કહીએ છીએ. એમ અહીં લખીએ પદાર્થની સ્થિતિ કે સંરચના નાને કારણે પદાર્થમાં રહેલ ઉર્જાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. પદાર્થની સ્થિતિ કે પદાર્થની સંરચનાને કારણે એમાં જે એનર્જી સ્ટોર છે એની અંદર જે એનર્જી છે એને આપણે કહીએ છીએ પદાર્થની સ્થિતિ ઉર્જા. જેમ કે આ ધારો કે ડસ્ટર છે અત્યારે અહીં છે એને છોડ દઉં, ખાલી મુક્ત કરું તો ગતિ સ્વરૂપે નીચે આવશે, ગતિ કરશે. ગતિ એટલા માટે કરશે કે પહેલેથી એના જોડે એનર્જી હતી, એટલે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર આ પદાર્થ આવેલો હોય. ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એ કન્ઝર્વેટિવ ફોર્સ છે અને કન્ઝર્વેટિવ ફોર્સની અંદર કોઈ પદાર્થ આવેલો હોય તો એની પોઝિશનના કારણે એના જોડે એક એનર્જી હોય છે. આની અંદર ખાલી એક એનર્જી છે, એ એનર્જીને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયલ એનર્જી. આવું નહીં કે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં જ આવું બને, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, મેગ્નેટિક ફિલ્ડમાં બધામાં બને. એ જ રીતે ધારો કે રામાયણ મહાભારતમાં તીરકામઠા જોયા હશે આપણે. રબરને આમ જો ખેંચવામાં આવે આમ થશે તો પોઝિશનના કારણે છે આની સ્થિતિ બદલાઈ ગઈ. જુઓ સંરચના બદલાઈ ગઈ. આમ તીરકામઠું ખેંચી અને પછી તો છોડીએ જ છીએ આમ. આપણે ખેંચીએ એટલે ચોક્કસ એનર્જી આપીએ, આપણે આપીએ. પણ જો હવે રબરમાં એક એનર્જી છે એટલા માટે છોડીશું તો તીર જશે આગળ. તો રબરમાં જે એનર્જી છે એને પણ આપણે કહીએ છીએ પોટેન્શિયલ એનર્જી. એટલે મેં કહ્યું ખાલી સ્થિતિ નથી લીધી, મેં સંરચના, પદાર્થની પોઝિશનના કારણે અને પદાર્થની સંરચનાના કારણે એમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એવી એનર્જીને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયલ એનર્જી. અહીંથી તો ખાલી પછી તીરને આપણે છોડીએ છીએ, આપણે ધક્કો નહીં આપતા, આપણે તો ખાલી છોડીએ છીએ, આપણે ખાલી મુક્ત કરીએ છીએ. આપણે મુક્ત કરીએ છીએ છતાં એને ગતિ ઉર્જા મળે છે. એનો મતલબ પહેલેથી આમાં કોઈ એનર્જી સ્ટોર હતી, એ એનર્જીનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આમાં જે સ્ટોર હતી એનર્જી એને આપણે નામ આપી દીધું પોટેન્શિયલ એનર્જી. આને ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ અને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કહીએ. આમાં જ નહીં, બંદૂકમાં એમાં શું હોય છે? એક રાઇફલ છે. અત્યારે તો હીટનો એનો ઉપયોગ કરીને બી મતલબ કે ગોળીને છોડવામાં આવે છે. હીટ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ મિકેનિકલ પાસાઓનો ઉપયોગ કરીને ધારો કે બંદૂક બનાવેલી હોય પહેલા જે આવતી એ, તો એમાં હોતું શું? સ્પ્રિંગ આવતી હોય એક. અથવા રમકડાની બંદૂક કદાચ જોઈ હશે, જોઈ લેજો, એમાં સ્પ્રિંગ હશે. તમે પેલો ઘોડો દબાવશો પાછળનો, પાછળ ખેંચશો એટલે સ્પ્રિંગ સંકોચાશે. સ્પ્રિંગ સંકોચાશે તો તમને જે રમકડાની પ્લેમાં આમ ફૂલ જેવું આપેલું હોય છે એ અંદર ફિટ થશે, બરોબર છે. અહીં ટ્રિગર આપેલું હોય છે, ઠેસી આપેલી હોય છે, સોરી અહીં લઈએ, અહીં જે ઠેસી આપેલી હોય છે એનું કનેક્શન અહીં હોય છે, ખાંચામાં ભળાઈ જાય. જેવું આ દબાવો ખાંચો છૂટે, મતલબ કે સ્પ્રિંગને ખાલી મુક્ત કરી. સ્પ્રિંગને જેવી મુક્ત કરશો તો આ જે ગોળી છે કે જે પણ કહો છો ચિપકાવાનું, એને એનર્જી મળશે ગતિ સ્વરૂપે. તો
અહીંથી તો એકવાર દબાવોથી ચોક્કસ આપણે એનર્જી આપી, પણ પછી દબાવ્યા પછીની વાત કરો તો હાલ આ સ્પ્રિંગની અંદર એક એનર્જી સ્ટોર છે. એ જે એનર્જી સ્ટોર છે એને શું કહીએ છીએ આપણે? સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાની બેઝિક વ્યાખ્યા મેં લખી છે. પદાર્થની પોઝિશનના કારણે, સ્થિતિના કારણે, પછી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થ હોય, વિદ્યુત ક્ષેત્રમાં હોય કે ગમે ત્યાં, પદાર્થની પોઝિશનના કારણે અને પદાર્થની કન્ફિગ્યુરેશન છે, જે સંરચના છે એના કારણે એ પદાર્થમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એને કહીએ છીએ પદાર્થની પોટેન્શિયલ એનર્જી. ઓકે, આ પોટેન્શિયલ એનર્જી પદાર્થને ક્યારે મળે છે તો એ સમજીએ. જો અહીં મેં કહ્યું તેવું કે રબર છે એને ખેંચવામાં આવે, બંદૂકને પેલા સ્પ્રિંગને દબાવવામાં આવે, અથવા અહીંયા પદાર્થને ઉપર લઈ જવામાં આવે તો પદાર્થને પોટેન્શિયલ એનર્જી મળતી જાય છે. જેમ જેમ ઉપર લેતો જાઉં એમ પદાર્થને શું મળતું જાય? પોટેન્શિયલ એનર્જી. જેમ જેમ હું ખેંચતો જાઉં એમ રબરમાં શું સ્ટોર થતું જાય? પોટેન્શિયલ એનર્જી. જો રબર આ બાજુ બળ આપતું હશે તો આપણે એની વિરુદ્ધ દિશામાં ખેંચીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ નીચે બળ આપે છે તો એનીથી આપણે વિરુદ્ધ દિશામાં ખેંચીએ છીએ. આ ગુરુત્વાકર્ષણ બળ છે, સ્પ્રિંગ બળ છે, રબરમાં જે બળ આવે છે એ બધા સંરક્ષી બળો છે. મતલબ કે સંરક્ષી બળોની વિરુદ્ધમાં પદાર્થને લઈ જવામાં આવે તો એ પદાર્થની અંદર એક એનર્જી સ્ટોર થાય છે. એ એનર્જીને આપણે સ્થિતિ ઊર્જા કહીએ છીએ. અને ત્યાંથી હવે આપણને સમીકરણથી પોટેન્શિયલ એનર્જીનું મળવાનું છે બેઝિક. એટલે ધ્યાન રાખજો, હું લખું છું પદાર્થને સંરક્ષી બળોની વિરુદ્ધમાં લઈ જવામાં આવે ત્યારે પદાર્થમાં જે ઊર્જાનો સંગ્રહ થાય છે તેને પોટેન્શિયલ એનર્જી કહે છે. ચાલો તો એક અમે વિધાન લખીએ. પદાર્થને સંરક્ષી બળોની વિરુદ્ધમાં લઈ જવામાં જ્યારે આવે ત્યારે પદાર્થમાં એક ઊર્જાનો સંગ્રહ પામે છે. આ ઊર્જાને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઊર્જા. તો હવે કેલ્ક્યુલેશન કરવું હોય તો કેટલી પોટેન્શિયલ એનર્જી માં સ્ટોર થશે? એવું કહી શકાય કે સંરક્ષી બળોની વિરુદ્ધમાં જઈને જેટલું કાર્ય કરવામાં આવે એટલી એનર્જી સ્ટોર થશે. આ આપણે વાત કરી હતી કે પદાર્થ હોય એના પર બાહ્ય બળ આપવામાં આવે અને બાહ્ય બળ આપવામાં આવે ત્યારે જો પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો આ બળ વડે આની અંદર એનર્જી સ્ટોર થતી હોય છે. એ જે એનર્જી મતલબ કે આ બળ એ આ પદાર્થ પર કાર્ય કરે છે, પદાર્થ પર કાર્ય કરે છે એટલે પદાર્થની એનર્જીમાં વધારો થાય છે. એમ હવે વિચારો કે આ પદાર્થ પર હું બળ આપી રહ્યો છું ઉપરની તરફ અને પદાર્થનું સ્થાનાંતર બી ઉપરની તરફ થઈ રહ્યું છે. એનો મતલબ હું પદાર્થ ઉપર કાર્ય કરું છું, એનો મતલબ પદાર્થને એનર્જી આપું છું, એનો મતલબ પદાર્થની અંદર એનર્જી સ્ટોર થાય છે અને છતાં પદાર્થની ગતિ ઊર્જા 0 છે. હું એક લઈ લઉં, અહીંથી લઈને અહીં સુધી પદાર્થ લાવું ધારો કે 10 દિવસે ધીમે ધીમે મતલબ કે મેં એને એનર્જી તો આપી પણ છતાં ગતિ ઊર્જા નથી આપી. તો મેં જે ઊર્જા આપી, પોઝિશન ચેન્જ કરી છે ઊર્જા થકી, મેં જે એના પર કાર્ય કર્યું છે એના થકી એની પોઝિશન ચેન્જ કરી છે, ખાલી સ્થિતિ ચેન્જ કરી છે. આ પ્રકારે જે એને એનર્જી આપવામાં આવે છે એને કહીએ છીએ આપણે એની પોટેન્શિયલ એનર્જી. તો અહીં લખી દઉં કે જ્યારે પદાર્થ સંરક્ષી બળની અસરમાં હોય અને આ સંરક્ષી બળની વિરુદ્ધ જેટલું કાર્ય કરવામાં આવે એટલી એની અંદર એનર્જી સ્ટોર થાય છે. પદાર્થ પર સંરક્ષી બળની વિરુદ્ધ જેટલું કાર્ય કરવામાં આવે, પદાર્થ પર સંરક્ષી બળની વિરુદ્ધ જેટલું કાર્ય કરવામાં આવે તેટલી સ્થિતિ ઊર્જા પદાર્થને મળે છે અથવા એટલી સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે. સ્થિતિ ઊર્જાનો ફેરફાર એ લખજો આ તેટલો પદાર્થની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે. એટલે સ્થિતિ ઊર્જામાં ફેરફાર અગત્યનો છે, સ્થિતિ ઊર્જા નહીં. નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નહીં હોતું, ડિફરન્સ અગત્યનો હોય છે. તો આના પરથી સમીકરણ આવું થયું કે
પદાર્થની પોટેન્શિયલ એનર્જીમાં થતો ફેરફાર કેટલો હોય, કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધમાં જેટલું કાર્ય કરવામાં આવે એટલું એને પોટેન્શિયલ એનર્જી મળે છે. અથવા આવું કહી શકીએ કે એક્સટર્નલ ફોર્સ વડે જેટલું કાર્ય કરવામાં આવે એટલું પોટેન્શિયલ એનર્જી મળે છે. જો આ પદાર્થને હું ઉપર લઈ જઉં તો એને પોટેન્શિયલ એનર્જી મળે છે. તો આ એક્સટર્નલ બળ ઉપર લાગ્યું, ઉપરની બાજુ એક્સટર્નલ બળ લાગ્યું, ઉપરની બાજુ એનું સ્થાનાંતર થયું, જેટલું મેં કાર્ય કર્યું હશે એટલી એને એનર્જી મળી. પણ હું કેટલું બળ આપું છું એ તો મારી જોડે માહિતી એટલી નથી. પણ હું આવું કહી શકું કે આ સંરક્ષી બળ નીચે લાગે છે જે વજન બળ, એની વિરુદ્ધમાં જેટલું કાર્ય થાય છે એટલું પણ પોટેન્શિયલ એનર્જી એને મળતી જશે. તો કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધમાં જેટલું કાર્ય થાય એટલું પદાર્થની પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થાય છે. આ તમારી બેઝિક વ્યાખ્યા છે અને બરોબર યાદ કરી લેજો કે વિદ્યુતનું ચેપ્ટર ભણશો ત્યારે બી આ જ કામ આવશે. સી એટલે કન્ઝર્વેટિવ ફોર્સ, સંરક્ષી બળ. સંરક્ષી બળની વિરુદ્ધમાં થયેલ કાર્ય જે છે, સંરક્ષી બળની વિરુદ્ધમાં જેટલું કાર્ય કરવામાં આવે એટલી એની પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થાય. પોટેન્શિયલ એનર્જીનો સિમ્બોલ છે U. જેમ કે કાઇનેટિક એનર્જીનો સિમ્બોલ હતો K, ડેલ્ટા K શું દર્શાવતું? કાઇનેટિક એનર્જીમાં થતો ફેરફાર. એમ ડેલ્ટા U દર્શાવે છે પોટેન્શિયલ એનર્જીનો ફેરફાર. તો આ રીતે લખીએ, સ્થિતિ ઊર્જાનો ફેરફાર બરાબર ડેલ્ટા U બરાબર -WC પ્લસ બરાબર અથવા લખી શકાય કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધમાં કાર્ય કરો તો પોટેન્શિયલ એનર્જી મળે, અથવા એક્સટર્નલ બળ વડે જેટલું કાર્ય કરીએ એટલું પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થાય. એકની એક જ વાત છે. તો આ સમીકરણને બરોબર ગોખી દેવાનું છે. મેં સમજાવ્યું તમને હાલ. આદર્શ સ્થિતિમાં જેટલું કાર્ય કરીએ એટલી પદાર્થને એનર્જી મળે, બાહ્ય બળ વડે જેટલું કાર્ય કરવામાં આવે એટલી પદાર્થને એનર્જી મળે. પણ આપણા જોડે આ રીતે કાર્ય કરવાની કોઈ આપણા જોડે એટલી બધી માહિતી નથી, એટલે આપણે આ રીતે ગણીશું કે કન્ઝર્વેટિવ ફોર્સના કારણે પોટેન્શિયલ એનર્જી છે અને કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધમાં જેટલું કાર્ય કરવામાં આવે એટલી પદાર્થને પોટેન્શિયલ એનર્જી મળતી જાય. પદાર્થ પર સંરક્ષી બળની વિરુદ્ધ જેટલું કાર્ય કરવામાં આવે તેટલો પદાર્થની સ્થિતિ ઊર્જામાં ફેરફાર જોવા મળે છે, અથવા જેટલો પદાર્થની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે. અહીં આગળ મેં તમારે કે સેટ કરજો. ઓકે, તો ગણી હવે એક કરી લખીએ. આ જે સ્થિતિ ઊર્જા છે, બે પ્રકારની સ્થિતિ ઊર્જા બેટા તમારે ભણવાની છે. એક ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી અને બીજું છે ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. તો પહેલા લખી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ઓકે જોઈએ. તો એક પદાર્થ છે તારો m દળ, એને અહીંથી h ઊંચાઈએ લઈ જવામાં આવે છે. અહીં બરોબર છે. જ્યાં પદાર્થ છે એને રેફરન્સ લેવલ આપણે કહીએ છીએ, સંદર્ભ સપાટી. ત્યાંથી ઉપર લઈ જઈએ તો ઉપર જશે, એક્સટર્નલ ફોર્સ આપશો તો ઉપર જશે. આ બાજુ બળ આપ્યું એક્સટર્નલ ફોર્સ અને પદાર્થ અહીં આવી ગયો. કેટલી ઊંચાઈ પર? h ઊંચાઈ. ઓકે, ઉપરની બાજુ જેવું એક્સટર્નલ ફોર્સ આપશો તો ઉપર જશે કે નહીં? નીચેની તરફ કઈ બળ લાગતું હોય છે? mg. તો અહીંથી અહીં લઈ ગયા, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થ હતો ને એની ઊંચાઈમાં ફેરફાર કર્યો, એનો મતલબ એને જોડે કઈ પોટેન્શિયલ એનર્જી પહેલા હતી. ધારો કે આ ઊંચાઈથી જોઈએ તો કઈ એને જોડે ઊર્જા હતી અને હવે એને થોડી વધારે ઊર્જા આપી, મતલબ કે ઊર્જામાં ફેરફાર કર્યો છે, એટલે આપણે નોંધીએ છીએ ડેલ્ટા યુ. બરોબર છે. પણ આને હું રેફરન્સ લેવલ માની લઉં હાલ. એ રેફરન્સ લેવલ શું છે પછી, અથવા ચલો હટાવી હાલ. એક જગ્યાએથી અને બીજી જગ્યાએ ઉપર થોડો લઈ ગયા. તો અહીંથી અહીં લઈ ગયા આપણે, એની પોઝિશન ચેન્જ કરી આપણે. એનો મતલબ એની અંદર એનર્જી સ્ટોર કરી આપણે. આજે એનર્જી સ્ટોર કરવાના બે રસ્તા, એક્સટર્નલ ફોર્સ ગુણ્યા ડિસ્પ્લેસમેન્ટ. એક્સટર્નલ ફોર્સ તો જુદું જુદું હોય છે, ઝડપથી લઈ જઈને અહીં મૂકી દઈએ અથવા ધીમે ધીમે લઈ જઈને અહીં મૂકી દઈએ, છતાંય પોટેન્શિયલ એનર્જી તો એની જ હોય છે. બરોબર છે. તો બેઝિક મેથડ અથવા સાચી મેથડ આ છે, કન્ઝર્વેટિવ ફોર્સ જે છે એની વિરુદ્ધમાં જે લઈ જઈએ છે એટલી એનર્જી એમાં સ્ટોર થશે. અથવા તો આપણે ગતિ ઊર્જા નથી આપવી અને ફક્ત સ્થિતિ
જેટલું જ આપવી છે એ પ્રકારે અહીંથી લઈ જવો હોય તો અહીંથી 10 દિવસે લઈ જવો પડે, ધીમે 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 લઈ જઈએ તો મેં અહીં આ બાજુ કેટલું બળ આપ્યું હશે, mg જેટલું જ આપ્યું હશે તો જ ધીમે ધીમે હું લઈ જઈ શકું. તો કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું કાર્ય નીકાળી દઈએ, સંરક્ષી બળ વડે થતું કાર્ય. અને એના આગળ પછી માઈનસ લગાવી દઈશું, એને આપણે કહીશું ડેલ્ટા યુ. તો સંરક્ષી બળ વડે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે છે, mg. કઈ તરફ, નીચે. સ્થાનાંતર કઈ તરફ થયું, ઉપર. તો શું આવશે, -mg. આ સંરક્ષી બળ વડે થતું કાર્ય કેટલું આવે, -mg. આપણી વ્યાખ્યા મુજબ શું લખી શકાય, ડેલ્ટા યુ બરાબર -wc. તો માઈનસ માઈનસ mgh તો શું આવશે, mgh. ડેલ્ટા યુ બરાબર અને a લેવલ માની લઈએ અને b લેવલ માની લઈએ. તો h ઊંચાઈએ લઈ ગયા તો એની સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો થયો, mgh. આ ડેલ્ટા યુ એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, અંતિમ એટલે b લેવલ ઉપર આવે, પ્રારંભિક એટલે u. b સ્થાને પોટેન્શિયલ એનર્જી ધારો કે ub છે, a સ્થાને ધારો કે પોટેન્શિયલ એનર્જી ua છે, તો ડેલ્ટા ને આ રીતે લખાય ub ua બરાબર mgh. a સ્થાને થી કે લઈ ગયા, b સ્થાને. a સ્થાને પોટેન્શિયલ એનર્જી હતી ua, b સ્થાને પોટેન્શિયલ એનર્જી ub. આને જો રેફરન્સ લેવલ લીધું હોય આપણે, મતલબ કે ત્યાંથી જ તમે ઊંચાઈ માપો છો, તો અહીંથી ઊંચાઈ માપતા હોય તો ઊંચાઈ 0 થશે, એટલા માટે આ પોટેન્શિયલ એનર્જી ને 0, મતલબ કે જ્યાં તમે રેફરન્સ લેવલ માનો છો ત્યાં ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી શું માની લો છો, 0. તો આ બિંદુએ જો પોટેન્શિયલ એનર્જી 0 માનો તો આ બિંદુએ આવશે mgh. તો ub બરાબર mgh. ub બરાબર બેટા શું આવશે, mgh. ઓકે, જો આપણે સમજવાનું છે, હજુ અધૂરું છે. ફરીથી જોઈએ, જો ધ્યાન રાખશું. પોટેન્શિયલ એનર્જી મેં કહ્યું કે પદાર્થની સ્થિતિ કે સંરચનાના કારણે પદાર્થમાં રહેલી ઊર્જાને પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ. એમાં બે પ્રકારની પોટેન્શિયલ એનર્જી છે. એક ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી તમારી જોડે ભણવાની છે, એ તો મેં લખી દીધું, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. અને બીજું છે ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. આ ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી તો બાકી છે, આની ચર્ચા સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી હોય કે ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી હોય, એમાં એનર્જી ક્યારે સ્ટોર થાય છે, તો પદાર્થ કોઈ સંરક્ષી બળમાં આવેલો હોય, એના સંરક્ષી બળની વિરુદ્ધ લઈ જવામાં આવે. સંરક્ષી બળ નીચે લાગતું હોય પદાર્થને ઉપર લઈ જઈએ, રબર વડે ખેંચતા હોય તો સંરક્ષી બળ આ બાજુ લાગતું હોય ને આ બાજુ ખેંચતા હોઈએ, લઈ જવામાં આવે ત્યારે પદાર્થમાં જે ઊર્જાનો સંગ્રહ થાય છે એને કહીએ છીએ પદાર્થની પોટેન્શિયલ. કેટલી પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય છે, તો સંરક્ષી બળની વિરુદ્ધમાં જેટલું કાર્ય કરવામાં આવે એક્સટર્નલ ફોર્સ વડે, કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધમાં એક્સટર્નલ ફોર્સ વડે જેટલું કાર્ય કરવામાં આવે એટલી એની અંદર એનર્જી સ્ટોર થાય. તો લખી દીધું, પદાર્થ પર સંરક્ષી બળની વિરુદ્ધ જેટલું કાર્ય કરવામાં આવે તેટલી સ્થિતિ ઊર્જા પદાર્થમાં સ્ટોર થાય છે, અથવા એટલી એની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે. તો કન્ઝર્વેટિવ ફોર્સ ની વિરુદ્ધમાં જેટલું કાર્ય થાય છે એટલી એનર્જી સ્ટોર થાય છે, એવું મેં લખી દીધું અહીં આગળ, અથવા મેં લખી દીધું w એક્સટર્નલ. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા વિશે પહેલા ભણીએ. તો પદાર્થ અહીં આવેલો છે ને એ ઊંચાઈએ લઈ ગયા આપણે, તો સંરક્ષી બળ વડે કેટલું કાર્ય થયું, તો mg, ઊંચાઈએ જ તો -mgh. આટલું સંરક્ષી બળ વડે કાર્ય થયું છે. આ સંરક્ષી બળની વિરુદ્ધમાં જે કાર્ય કરીએ છીએ એને તો પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ. તો વિરુદ્ધ માટે માઈનસ લગાવી દીધું, તો wc બરાબર -mgh. સૂત્રમાં બીજો માઈનસ છે તો માઈનસ માઈનસ શું થઈ જશે, +mgh. આ આવ્યું. આ બે લેવલો વચ્ચે આ પદાર્થને અહીંથી લઈ જઈએ ત્યારે એના પોટેન્શિયલ એનર્જીમાં થતો ફેરફાર. મારે આ બિંદુની પોટેન્શિયલ એનર્જી જો સમજવી હોય તો આ બિંદુની પોટેન્શિયલ એનર્જી 0 માની લેવી પડે. મતલબ કે હું ઊંચાઈ અહીંથી નહીં, અહીંથી જ માપતો હોઉં તો આ મારું રેફરન્સ લેવલ થશે. જ્યાં રેફરન્સ લેવલ લો છો ત્યાં પોટેન્શિયલ એનર્જીને શું માની લેશો, 0 માની લેશો. મતલબ કે પોટેન્શિયલ એનર્જી રેફરન્સ લેવલ ઉપર આધાર રાખે છે. અહીં જો રેફરન્સ લેવલ છે તો એની mgh આ ઊંચાઈ થશે. અહીં જો રેફરન્સ લેવલ માનો ના ઊંચાઈ h' હોય તો આ પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી આ પદાર્થની કેટલી થાય છે, mgh'. શું થશે, mgh'. ઓકે, તો પોટેન્શિયલ એનર્જી રેફરન્સ લેવલ ઉપર આધાર રાખે છે. તો આ રેફરન્સ લેવલ થી એની ઊંચાઈ આ છે. જ્યાં રેફરન્સ લેવલ લીધું છે ત્યાં પોટેન્શિયલ એનર્જી 0, તો b પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી આટલી થશે. અહીં લખી દઈએ કે પોટેન્શિયલ એનર્જી અથવા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી રેફરન્સ લેવલ, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એ રેફરન્સ લેવલ પર આધાર રાખે છે. પોટેન્શિયલ એનર્જી મતલબ કે u
એ રેફરન્સ લેવલ ઉપર આધાર રાખે છે ડેલ્ટા યુ એ આધાર નથી રાખતો ડેલ્ટા યુ એ રેફરન્સ લેવલ પર આધાર રાખતું નથી યુ એ રેફરન્સ લેવલ ઉપર આધાર રાખે પણ ડેલ્ટા યુ એ રેફરન્સ લેવલ ઉપર આધાર રાખતો નથી એટલા માટે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આપણા માટે અગત્યનું હોય છે પેલું વિધાન જો સમજાવું આટલું વ્યવસ્થિત નોંધી લેજો તમે વ્યવસ્થિત ચલો હટાઈ દઉં છું આ ધ્યાન રાખજો મેં લખ્યું કે યુ રેફરન્સ લેવલ ઉપર આધાર રાખે ડેલ્ટા યુ એ રેફરન્સ લેવલ ઉપર આધાર નથી રાખતો સમજો જુઓ કઈ રીતે જો ઉદાહરણ સમજો ત્રણ લેવલ બનાવીએ આ A આ B આ C આ બંને વચ્ચેનું અંતર છે y1 કહી દઈએ આ બંને વચ્ચેનું અંતર છે y1 જો હું રેફરન્સ લેવલ C લઉં રેફરન્સ લેવલ C લઉં સમજો અને અહીં પદાર્થને મૂક્યો હોય તો અહીં પોટેન્શિયલ એનર્જી થશે mg h ની જગ્યાએ y લીધો તો h રાખીએ છીએ h1 અને આ h2 રેફરન્સ લેવલ થી કેટલી ઊંચાઈએ છે h ઊંચાઈએ છે તો લખવું પડે mg h1 જો પદાર્થ અહીં લાવીએ આપણે આ જ પદાર્થને તો રેફરન્સ લેવલ થી કેટલી ઊંચાઈએ છે અહીં છે રેફરન્સ લેવલ થી કેટલી ઊંચાઈ h1 h2 તો mg h1 h2 એનો એક પદાર્થ પણ અહીં છે તો ઊર્જા થઈ mg h1 પણ અહીં છે તો ઊર્જા થઈ mg h1 h2 રેફરન્સ લેવલ અહીં છે એટલા માટે ઓકે મતલબ કે અહીંથી અહીં લઈ ગયા તો પોટેન્શિયલ એનર્જી અહીં વધી આ લેવલને અનુરૂપ અહીં એની ઊર્જા થઈ mg h1 આ જ પદાર્થને અહીં લઈ ગયા તો ઊર્જા થઈ mg h1 h2 આ તો h છે ડેલ્ટા h મેળવીએ તો શું મળે છે જો અહીં હું લખું હવે તો ડેલ્ટા યુ મેળવીએ મતલબ કે અહીંથી અહીં લાવ્યા આપણે તો UB UA મેળવીએ તો શું મળે છે આપણને UB UA બરાબર UB એટલે mg h1 mg h2 UA એટલે mg h1 તો કેટલા આવશે mg h2 ઓકે પદાર્થ અહીં હતો અને અહીં લઈ રેફરન્સ લેવલ અહીં છે તો પદાર્થ અહીં હતો ત્યારે ઊર્જા કેટલી થઈ mg h1 અહીં લઈ ગયા તો ઊર્જા કેટલી થઈ ગઈ mg h1 h2 તો પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર કેટલો થયો mg h2 હવે ધારો કે રેફરન્સ લેવલ અહીંની જગ્યાએ હું અહીં માન્યું હોત તો UA કેટલો આવત 0 UB કેટલો આવત અહીંથી ઊંચાઈ કેટલી થાય mg h2 તો જો રેફરન્સ લેવલ અહીં લેવાથી પોટેન્શિયલ એનર્જી આટલી હતી એની જગ્યાએ રેફરન્સ લેવલ અહીં લેવાથી પોટેન્શિયલ એનર્જી આટલી હતી તો પોટેન્શિયલ એનર્જી રેફરન્સ લેવલ જુદી જુદી જગ્યાએ લઈએ એમ બદલાય છે અથવા આની વાત કરો રેફરન્સ લેવલ અહીં લીધું તો પોટેન્શિયલ એનર્જી આ હતી રેફરન્સ લેવલ અહીં લીધું તો પોટેન્શિયલ એનર્જી થઈ ગઈ mg h2 પણ ડેલ્ટા યુ ની વાત કરીએ તો રેફરન્સ લેવલ અહીં લીધું તો પણ ડેલ્ટા યુ પોટેન્શિયલ એનર્જીમાં ચેન્જ કેટલો થયો mg h2 અને અત્યારે પણ UB UA લેશો રેફરન્સ લેવલ અહીં લીધું ત્યારે પણ ડેલ્ટા યુ તમે લો તો UB UA બરાબર શું આવશે mg h2 જ આવશે બેટા પહેલા પણ કેટલું હતું mg h2 હાલ પણ કેટલું છે mg h2 એટલા માટે મેં લખ્યું છે અહીં આગળ જુઓ કે u એ રેફરન્સ લેવલ પર આધાર રાખે છે જુદા જુદા જગ્યાએ રેફરન્સ લેવલ લેવાથી u બદલાશે પણ ડેલ્ટા યુ એ રેફરન્સ લેવલ પર આધાર રાખતું નથી રેફરન્સ લેવલ અહીં લેશો તો પણ આની ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આવશે mg h2 અને રેફરન્સ લેવલ આ લેશો તો પણ આની ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આવશે mg h2
પણ જો આ રેફરન્સ લેવલ લેશો તો આની પોટેન્શિયલ એનર્જી આવશે mgh1 અને આ રેફરન્સ લેવલ લેશો તો આની પોટેન્શિયલ એનર્જી આવશે 0. તો પોટેન્શિયલ એનર્જી ચેન્જ થાય છે પણ ડેલ્ટા યુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી તો કેવી રહેશે અચળ ને એટલા માટે ડેલ્ટા યુ આપણા માટે અગત્યનું હોય છે. ઓકે ચલો આગળ એક બીજું વિધાન લખીએ અને હટાવી દઈએ. આ બધું તમે લખી ચૂક્યા છો તો હટાવી દઈએ. બીજું વિધાન લેવું છે તો એને એરો કરીને સમજૂતી સાથે લખાવું એટલે લોંગ ટાઈમ યાદ રહે તમને. એવું કહેવાય છે કે u છે ધન પણ હોય ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ ધન પણ હોય ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. લખી દઈએ પહેલા ચલો u એટલે કે પોટેન્શિયલ એનર્જી ધન ઋણ કે શૂન્ય હોય છે. કઈ રીતે જુઓ આ એક લેવલ છે a આ રેફરન્સ લેવલ છે આ એક લેવલ છે b આ બંને વચ્ચેનું અંતર છે h અથવા h1 અથવા h જ રાખીએ છીએ અને આ બંનેનું અંતર છે પણ h. આ લેવલને નામ આપી દઈએ c. રેફરન્સ લેવલનું નામ છે e. પદાર્થ અહીં પડ્યો છે m દળનો. જો પદાર્થને ઉપર લઈ જવામાં આવે અને અહીં લાવે તો હવે આ પદાર્થ જોડે ઊર્જા કેટલી હશે uv બરાબર UA તો 0 થઈ ગયા. રેફરન્સ લેવલ અહીં માન્યું એનો મતલબ UA એ સ્થાને પદાર્થ હોય ત્યારે એના જોડે એનર્જી કેટલી હશે 0. એટલે કે ત્યાં તમે રેફરન્સ લેવલ માંથી જ્યાં રેફરન્સ લેવલ માનો ત્યાં પોટેન્શિયલ એનર્જી 0 માનવાની છે. હવે h ઊંચાઈ ઉપર લઈ ગયા તો જો બળ આ બાજુ લાગ્યું બળ આ બાજુ લાગ્યું ઉપર લઈ ગયા અથવા આની ગણતરી કરી ચૂક્યા છો તો શું આવશે mgh. શું આવશે mgh. પણ એની જગ્યાએ ધારો કે તે એ પદાર્થને a સ્થાનેથી c સ્થાને લઈ ગયા હોત નીચે લાવ્યા પદાર્થ પર બળ લાગે છે નીચે પદાર્થને લાવ્યા પણ નીચે તો કન્ઝર્વેટિવ ફોર્સ વડે થયેલું કાર્ય કેટલું આવશે +mgh. તો c સ્થાને પોટેન્શિયલ એનર્જી કેટલી આવે uc -ua ડેલ્ટા u બરાબર શું લખીએ છીએ આપણે ડેલ્ટા u બરાબર -wc. તો ડેલ્ટા u એટલે uc ua બરાબર માઈનસ અને wc બરાબર આવ્યું mgh. તો uc બરાબર શું આવ્યું -mgh. મતલબ કે અહીં નીચે લાવીએ છે તો uc અહીં પદાર્થને જો લાવી દઈએ તો uc બરાબર મારે લખવું પડે -mgh. શું લખવું પડે ભાઈ -mgh. તો રેફરન્સ લેવલ થી પદાર્થ h ઊંચાઈએ છે તો પોટેન્શિયલ એનર્જી +mgh. રેફરન્સ લેવલ થી પદાર્થ નીચે h ઊંડાઈ લે છે તો પોટેન્શિયલ એનર્જી થશે -mgh. અને તમે જ્યાં રેફરન્સ લેવલ લીધું છે ત્યાં જ પદાર્થ છે તો પોટેન્શિયલ એનર્જી થશે 0. અને એટલે મેં કહ્યું કે પોટેન્શિયલ એનર્જી 0 હોઈ શકે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. પોટેન્શિયલ એનર્જી ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. ઓકે તો બેટા પોટેન્શિયલ એનર્જીની થિયરીમાં આટલી વાતો છે. પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન આમ તો સિમ્પલ છે બરોબર છે. કેટલું ઇક્વેશન છે ખાલી mgh. શું છે mgh. રેફરન્સ લેવલ થી ઉપર છે તો +mgh રેફરન્સ લેવલ થી નીચે છે તો -mgh. ઓકે આગળ વધીએ છીએ. આટલી વાત પોટેન્શિયલ એનર્જી યાદ રાખજો. પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર -wc બરાબર w એક્સટર્નલ. એક્સટર્નલ ફોર્સ વડે સંરક્ષી બળની વિરુદ્ધમાં જેટલો પદાર્થ પર કાર્ય કરવામાં આવે એટલી એની પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થશે. એના ઉપરથી નક્કી કર્યું કે જો રેફરન્સ લેવલ છે m દળનો પદાર્થ રેફરન્સ લેવલ ઉપર પડ્યો છે તો એના જોડે એનર્જી કેટલી હશે 0 અને e લેવલમાં લેવી એ ઉપર છે. આ જ પદાર્થને h ઊંચાઈએ લઈ ગયા આપણે ઊંચાઈ h રેફરન્સ લેવલ અહીં છે લાવ્યા અહીં b લેવલ છે તો પોટેન્શિયલ એનર્જી થઈ જશે. બીજી વાત આ કરી કે પદાર્થ રેફરન્સ લેવલ ઉપર પડ્યો છે એ સ્થાને
અને પદાર્થને C સ્થાને લઈ જાઉં છું, ઊંડાઈને નીચે લઈ જાઉં છું, તો C સ્થાને એના જોડે એનર્જી આવશે માઈનસ -mgh. આ h બની જાય છે ઊંડાઈ જશે. અને એ સ્થાને તો રેફરન્સ લેવલ ત્યાં માનું છું, આ રેફરન્સ લેવલ ત્યાં તો એના જોડે ઊર્જા કેટલી હશે? કેટલી હશે? ઓકે, તો આટલી વાતો કરી આપણે. હવે એક્ઝામ્પલ લઈએ. ધ્યાન રાખો. ચલો એક એક્ઝામ્પલ હું ગણું, એક તમને. તો પ્રશ્ન આવો છે કે F બરાબર 3i કેપ 4j કેપ ન્યૂટન. ક્વેશ્ચન છે F બરાબર 3i કેપ 4j કેપ ન્યૂટન બળની અસર હેઠળ રહેલ પદાર્થ, બળની અસર હેઠળ રહેલ પદાર્થ પદાર્થને 0.1 મીટર થી 2-3 મીટર પર લઈ જવામાં આવે છે. 0.1 મીટર થી 2-3 મીટર પર લઈ જવામાં આવે છે. ઓકે, લઈ જવામાં આવે છે. પછી કહ્યું છે જો 0.1 મીટર પર પદાર્થની સ્થિતિ ઊર્જા 10 જૂલ હોય, જો 0.1 મીટર પર પદાર્થની સ્થિતિ ઊર્જા 10 જૂલ હોય તો 2-3 મીટર પર પદાર્થની સ્થિતિ ઊર્જા શોધો. પદાર્થ એક બળની અસરમાં છે. પહેલા તો આ બળની અસરમાં છે. પહેલા તો નક્કી કરવું પડે કે કન્ઝર્વેટિવ ફોર્સ છે કે નહીં. કારણ કન્ઝર્વેટિવ ફોર્સ હોય અને એના અંદરનો રહેલો પદાર્થ હોય અને પછી એની પોઝિશન ચેન્જ કરીએ તો એની પોટેન્શિયલ એનર્જી ચેન્જ થશે, નહીં તો નહીં. તો પેલો ડેલ્ટા વાળી રીતથી જોશો તો ખ્યાલ આવશે કે હા 0-0 દરેક કેસમાં આવે છે. એનો મતલબ કે આ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ છે, અચળ છે, તો એનું વિકલન 0 આવશે. fx upon del y, del fx upon del y, del fy upon del x બંને 0 આવશે. એટલે ખ્યાલ આવી જશે હા બરોબર છે. તો સંરક્ષી બળની અસર હેઠળમાં છે આ કન્ઝર્વેટિવ ફોર્સ છે ટૂંકમાં. હવે કન્ઝર્વેટિવ ફોર્સમાં પદાર્થ છે અને એને 0.1 મીટર થી લઈ જઈએ છે 2-3 મીટર પર, તો પોઝિશન ચેન્જ કરી એનો મતલબ એની પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર. આ સ્થાને જ્યાં પદાર્થ છે પ્રારંભમાં ત્યાં પોટેન્શિયલ એનર્જી કેટલી છે પાછી? 10 જૂલ. આને એક સ્થાન માની લઈએ અને આને બી સ્થાન માની લઈએ, મતલબ કે u એ તમને આપેલા છે. કેટલા આપેલા છે? 10 જૂલ ફોર્સ આપેલું છે અને તમારે જવાબ મેળવવાનો છે. તો બેઝિક વ્યાખ્યા આપણી આ હતી બેટા, ડેલ્ટા u બરાબર -wc. ઓકે, WC મેળવવા પડે બસ, બીજું કઈ નહીં. અહીં આવશે શું આવશે? અંતિમ માઈનસ પ્રારંભિક માઈનસ WC. WC એટલે આવું લખી દઈએ ઇન્ટિગ્રેશન f dx અથવા dr લખશું આપણે f dx dr અથવા અહીં x પણ છે કમ્પોનન્ટ અને y પણ કમ્પોનન્ટ છે, તો fx dx fy dy એવું લખીએ. ઓકે, જો કે અચળ બળ છે એટલે અચળની રીતે ગણશો તોય ચાલશે. પાછું કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું કાર્ય અચળ છે તો એ રીતે ગણશો તોય ચાલશે. તો ચલો એ રીતે ગણીએ. જો WC બરાબર શું આવશે? F into D. ઓકે, અથવા F into D ની જગ્યાએ લખીએ ડેલ્ટા R. ચલો F ની જગ્યાએ લખી દઈએ 3i cap plus 4j cap. ડેલ્ટા R એટલે R2 minus R1 અથવા અત્યારે નામ આપ્યું B અને A, તો અહીં આવશે અંતિમ એટલે RB minus RA. અહીં શું આવશે? ડોટ. તો 3i plus 4j RB એટલે આ 2 3 minus R, તો 2 ઓછા 0 એટલે 2i
પ્લસ 3 માઈનસ 1 તો 2j તો ખબર પડી હશે ને ભાઈ આ તે આગળ કરી ચૂક્યા છો ઓલા rb માઈનસ ra બેટા rb એટલે શું લખવું પડે b ના પોઝિશન તો 2 3 માઈનસ ra એટલે લખવું પડે 0 1 તો બાદબાકી સદિશોમાં કરતા કે સરવાળો કરતા તો xx ઘટકોની બાદબાકી કરતા 2 ઓછા 0 એટલે 2 3 ઓછા 1 એટલે 2 અને આમ પણ લખાય 2i કેપ 2j કેપ તો એ જ મેં લખ્યું છે ભાઈ તો f ડોટ d લખ્યું આ અચળ હતું એટલે આ તે લખી શકાય અને સંકલન કરશો તો પણ ચાલશે તો જુઓ અહીં આગળ i ડોટ i1 થાય તો 3 2 6 વત્તા 4 2 8 તો કેટલા આવશે આ 10 જૂલ કોના બરાબર wc બરાબર હવે તમે લખી શકો ડેલ્ટા u બરાબર હતું -wc ડેલ્ટા u એટલે ub - ua બરાબર -wc બેટા wc બરાબર છે 10 તો અહીં -10 તો ub ua બરાબર કેટલા છે 10 તો આ 10 લઈએ -10 પેલો બાજુ જશે તો ub બરાબર આવી જશે -20 જૂલ સોરી આ માઈનસ માં બાજુ પ્લસ થશે તો 0 આવશે બેટા ub બરાબર 0 અહીં ભૂલ થઈ લાગે છે ને 3 4 0 2 3 હા ભૂલ જ થઈ એટલે શું ભૂલ થઈ 8 અને આ 6 8 ને 6 14 થઈ ગઈ અહીં આગળ આવે 14 કેટલા આવે 10 પ્લસ એટલે -4 જૂલ શું આવશે -4 ઓકે ફરીથી જુઓ ધ્યાન રાખો મેં વાત કે એક બળ છે 3ik 4j આટલું બળ લાગે છે આ બળની અસરમાં રહેલો પદાર્થ આ બિંદુએથી આ બિંદુ પર જાય છે હવે આ બિંદુ ઉપર જ્યારે છે ત્યાં એના પર ઊર્જા છે 10 જૂલ તો b પોઈન્ટ ઉપર એની ઊર્જા કેટલી હશે તો ub - ua બરાબર wc થાય તો wc પહેલા મેળવવું પડે તો કન્ઝર્વેટિવ ફોર્સ વડે થયેલું કાર્ય આ ફોર્સ કન્ઝર્વેટિવ ફોર્સ છે તો આ ફોર્સ ઇન્ટુ ડેલ્ટા ફોર્સ ડેલ્ટા કેટી મેળવું મેં સમજાવ્યું તો કેટલો આવે 14 આવે આ સંકલનથી બી મળે પહેલા હું સંકલનથી જ લખતો હતો જો wc બરાબર ઇન્ટિગ્રેશન fx dx fy dy x ની લિમિટ જો ક્યાંથી ક્યાં લઈ ગઈ 0 થી 2 તો 0 થી 2 y ની લિમિટ 1 થી 3 તો 1 થી 3 તો wc બરાબર બેટા fx કેટલા છે 3dx 0 થી 2 પ્લસ 1 થી 3 fy કેટલા છે 4 તો 4 dy તો 3 અચળ સંકલન આવશે x 0 થી 2 પ્લસ 4 અચળ 1 નું સંકલન થાય y 0 થી 3 તો કેટલા આવશે 2 એટલે 3 દુ 6 વત્તા અહીં આવશે 3 સોરી 1 થી 3 છે હા તો અહીં આગળ 4 3 ઓછા 1 એવું જ આવે 3 ઓછા 1 એટલે 2 તો 6 અને 2 ગુણ્યા 4 એટલે 8 તો 14 આનું આ જાય બરોબર છે તો ટૂંકમાં કન્ઝર્વેટિવ ફોર્સ વડે થયેલું કાર્ય 14 જૂલ આવ્યું તો એની વિરુદ્ધ ડેલ્ટા u બરાબર -wc એ મૂકી દીધું તો જવાબ ub બરાબર આવ્યો -4 ચલો બીજો પ્રશ્ન લખી દો જોઈએ કેટલા આવડે છે જાતે ગણશો પછી હું ગણું છું અહીં ખાલી વેલ્યુ ચેન્જ કરું છું આવું કે f બરાબર 3xi કેપ 4yj કેપ f બરાબર 3xi કેપ 4yj કેપ ન્યૂટન બળની અસર હેઠળ રહેલ પદાર્થને 1 મીટર થી 2 મીટર સુધી લઈ જવામાં આવે છે હેઠળ પદાર્થને 1 મીટર થી 2 મીટર પર લઈ જવામાં આવે છે
જો 2 મીટર પર પદાર્થની પોટેન્શિયલ એનર્જી, જો 2 મીટર પર પદાર્થની પોટેન્શિયલ એનર્જી 10 જૂલ હોય તો 1 મીટર પર પદાર્થની પોટેન્શિયલ એનર્જી શોધો. આનું આ જ કામ તમારે કરવાનું છે. પણ હવે આ રીતે નહીં થાય, હવે ફરજિયાત સંકલન કરવું પડશે. કેમ? કારણ કે f એ x અને y નું વિધેય આપેલું છે. હા, એ કન્ઝર્વેટિવ ફોર્સ છે, ચેક કરો કરી લો. પહેલા ચેક કરી લો કે કન્ઝર્વેટિવ ફોર્સ છે કે નહીં. અને આવું આપેલું હોય તો કન્ઝર્વેટિવ ફોર્સ જ આપેલું હોય. હા, અને જો કન્ઝર્વેટિવ ફોર્સ નહીં આપેલું તો ઓપ્શનમાં 0 આપેલું હશે. ઓપ્શનમાં શું આપેલું છે બેટા? 0 આપેલું હશે. કન્ઝર્વેટિવ ફોર્સ ને તો પોટેન્શિયલ એનર્જી મળી ના શકે. કન્ઝર્વેટિવ ફોર્સમાં પદાર્થ આવેલો હોય અને પછી એની પોઝિશન ચેન્જ કરીએ તો જ પોટેન્શિયલ એનર્જી મળી શકે. નહીં તો પોટેન્શિયલ એનર્જી મળી જ ના શકે. ગણી લો ચલો ફટાફટ. ચલો ગણીજો. તમે ગણ્યું હશે? હું ગણ્યું. આગળનું હતું ના બિંદુ. આ બળ છે, કન્ઝર્વેટિવ ફોર્સ છે કે નહીં ચેક કરવાનું. કઈ રીતે ચેક કરવાનું? ડેલ fx upon ડેલ y કેટલા મળે છે? ચલો ડેલ fx એટલે ડેલ 3x upon ડેલ y. y ની સાપેક્ષે કરો તો x અચળ વેલ્યુનું વિકલન તો 0 થઈ ગયું. એ જ રીતે ડેલ fy upon ડેલ x. ચલો ડેલ fy એટલે ડેલ 4y upon ડેલ x. ચલો x ની સાપેક્ષે પાર્શિયલી કરતા હોય y અચળ તો અચળનું વિકલન 0. તો બંને સમાન આવે છે. એનો મતલબ આ કન્ઝર્વેટિવ ફોર્સ છે અને કન્ઝર્વેટિવ ફોર્સ ની અંદર એક પદાર્થ આવેલો છે. આ પદાર્થ આપણો 1 મીટર થી આને એ પોઝિશન કહી દઈએ, બી પોઝિશન પર લઈ જવામાં આવે છે. 2 મીટર પર એટલે કે બી પોઝિશન પર પદાર્થની સ્થિતિ ઊર્જા 10 જૂલ. એનો મતલબ હવે UB 10 જૂલ આપેલા છે, અંતિમ ઊર્જા આપેલી છે અને પ્રારંભિક ઊર્જા માંગેલી છે ભાઈ. પણ પહેલા કામ તમારે કરવું પડશે કન્ઝર્વેટિવ ફોર્સ વડે થયેલું કાર્ય fx dx ઇન્ટિગ્રેશન fy dy. x ની લિમિટ છે બેટા 1 થી 2, y ની લિમિટ પણ છે 1 થી 2. ચલો fx એટલે 3x dx 1 થી 2 પ્લસ 4y 1 થી 2 dy. ચલો 3 બેટા બાર લઈ લઈએ. x નું સંકલન કરીએ તો x²/2 અહીં આવશે 1 થી 2. 4 બાર લઈ લઈએ, સંકલન આવશે y²/2 1 થી 2. બરોબર છે? ઓકે. અહીં બાર લઈ લઈએ 2 ને તો 3/2 અહીં આવશે 4 ઓછા 1 એટલે કે 3. ખબર ના પડી? લિમિટ નો ઉપયોગ કર્યો બેટા. 2 ને બાર લીધા તો શું આવે? x² 1 થી 2 4 2 ને બાર લો શું આવે? y² 1 થી 2. ચલો 3/2 2 નો વર્ગ એટલે 4 1 નો વર્ગ એટલે 1 વત્તા 2 2 નો વર્ગ એટલે 4 1 નો વર્ગ એટલે 1 તો કેટલા આવશે? આ 3 3 ગુણ્યા 3 એટલે 9 9/2 વત્તા અહીં આવશે 3 3 ગુણ્યા 2 એટલે 6. બરોબર? 9/2 એટલે 4.5 આવશે બેટા. 4.5 વત્તા 6 એટલે 10.5. કેટલું આવ્યું? 10.5. ઓકે. તો હવે આગળ વધીએ. શું થાય છે જુઓ. તો ભૂલ તો નહીં કરી આપણે? તો નહીં. 3 ગુણ્યા 3 9 9/2 એટલે 4.5 6 4 10. ઓકે. હવે UB minus UA બરાબર UB minus UA લઈએ તો આવશે -WC તો -10.5. UB આપેલા છે 10. કેટલા આપેલા છે ભાઈ? 10 minus UA તો UA આ બાજુ લઈએ, આ બાજુ લઈએ તો UA બરાબર શું આવશે? માઈનસ નું પ્લસ, આ બાજુ બી માઈનસ નું. 10 વત્તા 10.5 તો બરાબર આવશે બેટા 20.5 જૂલ. UA બરાબર કેટલા આવશે? 20.5 જૂલ. તો લખી દો ચલો 20.5 જૂલ.
ઓકે, બરોબર છે, સાચું છે, 20.5. તો આ પ્રકારે તમે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીની વાત કરી છે. આગળ વાત કરવાની છે હજુ આપણે ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જીની. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીમાં પણ બીજું ઘણું બધું હજુ તો છે, ટોટલ એનર્જી બી ભણવાની છે. તો અત્યાર સુધી જે ભણ્યા એનું વ્યવસ્થિત તૈયાર કરી દેજો. ચાલો બાય.